ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 9:15 અને બસ જો તો વાંચવાની તૈયારી કરીએ છીએ. ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો પણ કરી લીધો છે. આજ તો ગાંઠિયા ખાતા પાર્થભાઈ ગાંઠિયા લેવા હતા, એટલે આજ મારી ફેવરિટ જગ્યાએ થી ગાંઠિયા લાગે. એ જ્યાંથી લાવે છે ત્યાંથી મને બહુ નથી ભાવતા એવું છે, એટલે એનું આજે બંધ હતું એટલે બીજી જગ્યાએ ગયો તો લેવા. એના ગાંઠિયા બહુ મસ્ત આવે, પણ ટેસ્ટમાં ફેર થઈ જાય થોડોક એટલે મજા આવે. પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ છે? મોજ દરરોજ ની જેમ. એમ કઈ ફેર એમાં શું ફેર પડે? હે કઈક નવી સવાર આવે ને કઈક નવીન થાય. નવીન તો કઈ નથી થતું. જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તા પાણી કરીને બે ગયા. હવે મુહૂર્ત જોઈશે ઉભા થવાનું છે. એમને પડ્યું મુહૂર્ત આપે ખબર પડે ગાવ પર. ધીમે ધીમે ઉભા થાય, કામકાજ કરી કલાક 1.5 કલાક હોય જાય કામ કરવા. નાસ્તા પાણી કરી નાઈ ધોઈને તૈયાર થઈને બેવા પથારી ન કરવું રહે. દાવદર આવે પણ તમે કામ કરતા એમાં કઈ આડા નડીએ તમને? ભલે ને જોઈ તે પથારી કા પપ્પા તે ઉઠી જાય છે તો વાંચો. સવારે વેલા ઉઠી જવાય, રાતે વેલા હુઈ જવાય. એમ કોઈ ની તો કરવું ને. વહેલા સવારે જે ઉઠે આવે છે. હા આવે ને? હા રાતે વેલા જે સુઈ એવું કામ. વેલા ઉઠે વીર. હા, બળ બુદ્ધિ ને જ્ઞાન વધે, સુખમાં રહે શરીર. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને બસ આજે તો થોડુંક જ વાંચવાનું છે. જેમ કે વાંચીને પપ્પાને મૂકવા ગયો તો પાર્થભાઈ ની દુકાને ગયો તો ત્યાંથી પછી તો પાર્થભાઈ કીધું બહાર જવું છે, તો કે હા જવું છે, તો મને જઈ આવવાનો. તો હું બેઠો તો ત્યાં પછી મોડેક થી આવ્યો 11:30. પછી આવીને થોડોક ઘણો નાસ્તો ને એવું કર્યું. ત્યાં 12:15 જેવું થઈ ગયો એટલે મેં તો હવે જમી કાઢીને પછી ત્યાં વાંચવા બેસવું. અત્યારે નથી બેવું. નહીં યાદ નથી આનું. કાલ તો માથું દુખતું હતું મને એટલે ઉઠી ગયો તો વહેલા. એવું હતું મમ્મી. મમ્મી સાચું બોલી દઈ. આમ ઉઠીને વાંચવા બેહો ને તો મજા આવે. ઓલી છે ને ના આમે જાગો છો 3:30 વાગ્યા સુધી બોલવામાં કઈ લ્યો તો મારું બાનું ચડાઈ દીધું. જાગતા મેં અલાર્મ મૂક્યું હતું પણ આમ હુઈને પછી વાંચો ને તો મજા આવે એવું કા. ઓલું પછી જોલાય સવારે 2 કલાક વાંચી લે, બપોર સુઈ જવાય, 3:30 ઉઠીને પાછું બેસી જવાય. એ ટાઈમ ટેબલ છે જ ને. લે આજે આજથી પપ્પાને દુકાને ગયો એટલે નગર આવી નથી વાંચવા બેસી જતો. બેસી જાવ છું કે નહીં? સાચું બોલજો. હે બેવું છું કે બે તો પછી બસ જો મમ્મી અત્યારે જીરું સાફ કરે છે. હવે ધીમે ધીમે આવું બધું આવ્યા કરશે કા મમ્મી? કાલે આજ કરતા હતા, અત્યારે કાલ પણ એમાં શું કહેવાય ઝાપટું ને પાટો કર્યો ને એવું કર્યું. આજ મેં હાથ કર્યો જરા કરી નાખું તો કાકરી હતી એવું હાથ ફેરો કરવો પડે ને. સારું હાલો તો કરી નાખો બીજું. તો બસ હવે અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં મમ્મીએ બનાવ્યું છે રોટલી, ફુલાવર બટેકાનું શાક, છાશ, લાપસી, મરચા અને કાલની સેન્ડવિચ. ટાઢી સેન્ડવિચ મજા આવે કામ. મમ્મી ન ભાવે? ન ભાવે સેન્ડવિચ આવે તો ખરી. ભાવે જ ને, હું કામ ન ભાવે. સારું હાલો તો ભાઈ જમી લઈએ. તો બસ અત્યારે શોપે પહોંચી ગયા છે પાર્થભાઈ પાસે. પાર્થભાઈ જવું છે બહાર. આપણે તો બેસી ગયા. થોડીક વાર અમારે ધ્યાન રાખવાનું. પાર્થભાઈ જઈ આવે. ક્યાં જવું છે? જવું છે જગ્યાએ. કઈ જગ્યાએ જવું? આમે રોકટોક ન કરવાનું. હું કામ ભાઈ? જાહેર નહીં કરવાનું. હું કામ? થોડું ઘણું તો પર્સનલ હોય ને. થોડું કઈ એવું ન હોય ને. તમારે પર્સનલ શું? આ કુંડલામ કઈ ન હોય. તમારે ન હોય, અમારે તો હોય ને. તમારે ન હોય તો અમારે ન હોય, તમારે ન હોય. કુંડલામ શું હોય? અમારે હોય, તમારે તો કોક આવવાનું હોય છે. કોઈ ન આવવાનું. કોણ આવવાનું? તો જ એમ કે પર્સનલ એમ. કોણ આવવાનું?
ત્યાં ભાઈબંધ સિવાય બીજું કોઈ હોય નહીં, ત્યાં ભાઈબંધ આવવાના જ નથી. ટીસા ભાભી આવવાના હોય. તો એ તો હું કઈ નહોતું. સારું હાલો વાંધો નહીં જઈ આવો. જી આવું જેસર રોડ. હા તો હેર કટિંગ કરાવવા જાવું બાગું બીજું કાંઈ નથી. એવું કા કેવાલ બીજું તો કઈ ન હોય. વેટું જેસર રોડ વાની ક્યાં જવાનું તે જ કેવું બોલો એને કહી દે ને ક્યાં જવું કેમ જાહેર નહીં કરવાનું અમારું. કાંઈ નહીં હાલો જઈ આવો તો. એ બોલો નહીં મૂકવું આમ તો એકવાર મારા આમ છે છૂટા કે નહીં મારા આમ છે છૂટા કહેવાનું કે નહીં મારા અલગ બોલો અરે બોલો इस बॉर्डर को कोई पार करेगा और इस लाइन को अंदर आएगा तो उसका टाटिया काट दूंगा कह दे खाली मारा भैयू सिवा कह दे भैयू सिवा बीजा कोई न थावा ટાટિયા કાઢ દઉંગા आखो कह दे આનું નામ શું છે खखड़ेन कह दे स्कीटू સ્કીટુ इस बॉर्डर और एक बात જોઈ લ્યો આ નખરા કરી જાવ તમે ખાલી ध्यान करता हो भाई काउंट की बात જોઈ લ્યો એ વિકી નાખે છે એ જ વિકી નાખે છે કે આની અંદર કોઈ આવશે ને હા મારા ભૈયુ સિવા નકર મેળ નહીં આવે એમ મજા નહીં આવે હા અરે ઢોળાય પાણી ઢોળાય પાછળ 1 2 3 હારે ગયા તો અત્યારે કેવલભાઈ યાર આવ્યા છે મંચુરિયન લેવા લાલસિંહ ની અહીંયા લઈ લે મંચુરિયન ઓર્ડર આપે છે કેવલભાઈ એટલે આપણે ખબર છે ઉભા ઉભા ફોન કરે છે ક્યાં વહી ગયા કેવલભાઈ લેવાઈ ગયું હા મજા કીધું બોલો ખાઈ હમણાં કીધું કઈ ગીત ગાડા હતા હવે જો ઘડીમાં મંચુરિયન બની હોય સારી ઉતાવળ હતી આજે અમારે કાંઈ નહીં બોલે ખાલી હું જ કર્યા કર એને અમારા પાર્થભાઈ બે હરખા કેવલભાઈ જો અહીંયા ગિફ્ટ લેવા આવે કેવલભાઈ તમે બે અમને હરખા તમે છે ને અમને બેને હરખાઓમાં બધા એમ કહે છે કે આ બે હરખા ભાઈ તો કેટલાય કીધું એક દિવસ ઓલા મેડિકલ ઉભા હતા લાગતા હોય એવું થોડું છે તમે બે લાગતા છો અમને બેન હજી નથી કીધું હગા ભાઈ લેવા તો અત્યારે વાગી ગયા છે 8:45 અને બસ હવે જમીને ઉભા થઈ ગયા છીએ પાર્થભાઈ પણ આવી ગયા છે તો પાર્થભાઈ ભાઈ આપણે આજે એક ગીત ગવડાવી લઈએ કીધું ને આ બધા કોમેન્ટ કરે છે કે પાર્થભાઈ ને હવે દરરોજ ડેઈલી ગીત ગવડાવજો મમ્મીને પૂછો કોમેન્ટ આવી છે તો આવી છે ને મમ્મી નેવીના બેન કરીને છે ટોરોન્ટો ના છે અવાજ સારો છે લંડન ટોરોન્ટો હા ટોરોન્ટો નોરોન્ટો મારા ભાઈ બને ગયા તારા ભાઈ નો અવાજ બહુ મસ્ત છે કયા ભાઈ? યસ દીપ્તિ બેન ની કોમેન્ટ આવી હતી કે પાર્થે કેટલા ટાઈમ પછી ગીત ગાયું હા પાર્થભાઈ નું શું થાય છે કઈ ખબર નથી પડતી આજ પૂછીએ તમે કેમ ગાતા નથી એમાં એવું થાય છે, કેવું થાય છે અમુક વાર એવું થાય કે જે વ્યક્તિ આપણને એ રીતના એવા ક્યારેક એવા શબ્દો કહી દીધા હોય ને ઘણા વર્ષો પહેલા કે તું ગાશો ને એના હું વિડિયા જ નથી જોતો. શું કામ? તો કે આ ગાવાનું ને એવું કઈ કરવાનું જ નહીં. તો પછી એ તો બોલવા વાળા જ બોલ્યા કરે વાત હજી પૂરી થઈ ગઈ પેલા. નહીં જ થઈ હાલો કરો બરોબર, ભણવામાં ધ્યાન દેવાય. ત્યાંથી આપણે પાછા પડ્યા એમાંથી એમ, એટલે એમ ટૂંકમાં મન ઉતરી ગયું આ વસ્તુ ઉપરથી એમ. બાકી કેવા વાળા તો એવું કહે છે કે આ ચાલુ રાખ્યું હોત ને તો આ ભવની ભૂખ ભાંગી જાય. સાચી વાત છે કઈ નહીં હવે કોરી લાગતા હોય નસીબમાં હોય હા દેરાય દુરુસ્ત થાય એટલે એના એ શબ્દો મને એનું એ દ્રશ્ય વારા ઘડિયા મને સામું આવે. તો ગાવાનું કહે એટલે સામું આવે, ગાવાનું કહે એટલે સામું આવે. આમ ક્યારેક મોજમાં હોય ને તો ગાઈ તો ગાઈ ના, એમ થાય કે એક બેન હાડા થાય, જે થવું જે થાય થવું હોય થાય ગાવાનું. એમ જ રાખાય બાકી સપોર્ટ કરવા વાળા આપણને ઘણાય છે. તો પછી મારો ભાઈ બનશે દીપક બારોટ, તો ઈ સાહિત્ય કલાકાર સાહિત્ય કલાકાર છે ઈ તે બહુ સારા સારા પ્રોગ્રામ કરે, એનો તો સપોર્ટ છે. તો પછી ગાતો હોય તો ભાઈ હવે તું કહી દે હું દરરોજ ગાય એમ એક મારા પરિવારનો સપોર્ટ છે, હા. મેન તો આમાં મારા મા બાપનો સપોર્ટ છે પૂરેપૂરો.
Yes. ગા તું તાર તું કેતો જ તને અમે તને પેટી લઈ દી. એવું નથી કીધું હો, તારે લેવી છે ને એટલે તું કહેશ કા પપ્પા તું ગાતો એટલે તું તારે અમે તને પેટી લઈ દઈએ. જો મારા ભાઈ બને એક પાસે છે પેટી એમ કોણ? પિયાવાનો છે ને પ્રિન્સ કરીને. ચાલો હવે મારે થાય મોડું આમ તું પેલા આમાં કહી દે વિડીયોમાં હું દરરોજ એક ગીત ગાય હવે એમ બંધાવો ને લેજો બતાવ ગાવાનું થોડું એક ઘડી તો એક ઘડી ગાવાનું જ્યારે મોજ આવશે તો ગાઈશ, હા. કાઈ વાંધો નહીં હાલો ગાઈસ કરાય એમાં કઈ ઓલું નહીં કારણ કે આ શોખ વસ્તુ એવી છે ને એ જાતી નથી કોઈના કહેવાથી કે કોઈના કાઢવાથી વસ્તુ જાય નહીં ઈ રે કાઈ વાંધો નહીં હાલો તો આ સંભળાઈ વસ્તુ જશે આપણને મજા આવે વારસામાં મળેલી હમ એટલે આભુરે સમાયો એવો જો ભેડિયો તરવેડાના ટાણે માતાજીના એ તરવેડાના ટાણે એ સૂરજ ચંદો ભાલે ચોડ્યા એ આવા સૂરજ ચંદો ભાલે ચોડ્યા તરવેડાના ટાણે માતાજીના તરવેડાને ટાણે. તો પાર્થભાઈ ગાયને ઉભા હોત થઈ ગયા જોજો ફટાફટ એ ઉભો થઈ જવા તો અમારા પાર્થભાઈ ને ગાવાનો શોખ તો ખરી પણ મૂડ હોય ને તો ગાય નકર ન ગાય કેમ પાર્થભાઈ મૂડ ઉપર આધાર હોય એમ ગાવાનો કઈ વાંધો નહીં હાલો તમારી બધાની ફરમાઈશ પૂરી કરી નાખી ઘણા ખરા કોમેન્ટ કરી હતી કે એ મમ્મી દેવડાવે છે મમ્મી હે મમ્મી તમે લઈ દો છો હે ભાઈ હાલો તું દરસ ગાય ને તો દરસ ગાય ને તો પેલા લઈ દેવું પડે. એવું ન હોય લે તો બંધાવાની તે કેમ કીધું તમે બંધાવાની કેમ મમ્મી સારું હાલો જેવું હોય તો બસ હવે આ વિડીયો નો કરી નાખીએ એન્ડ હું જાઉં છું હો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પછી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ